જય માતાજી મિત્રો આપણે હાલ ઈડર ઊભા છીએ અને ઈડરથી જે વડાલી રોડ જાય છે એ ઈડરથી વડાલી રોડ ઉપર ઈડરથી નીકળતા જ શ્રી દેવ દરબાર રામેશ્વર આશ્રમ ગંભીરપુરા ઈડર અહીંયા આવેલો છે અને મંદિરની એક્ઝેક્ટ સામે શ્રી મંગલકારી હનુમાન દાદાજીનું મંદિર આવેલું છે અને અહીંયા એવું કહેવાય છે કે જે શ્રી રામેશ્વર મહાદેવ એ શિવલિંગ એની આપ દિવસે દિવસે મોટું થતું જાય છે. તો આજે અમે તમને શિવલિંગના દર્શન કરાવવાના છીએ અને અંદરનું લોકેશન બતાવવાના છે. તો અમારા હારે જોડેલા રહેશો, બનેલા રહેશો. તો ચાલો આપણે સૌ સાથે મળીએ છીએ રામેશ્વર ભગવાનના દર્શન કરીએ. મિત્રો અહીંયા દેવ દરબાર આશ્રમની બહુ જ મોટી જગ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો સુંદર ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે અને અહીંયા આશ્રમની જગ્યામાં બહુ જ મોટું બિલ્ડિંગ એટલે કે ધર્મશાળા પણ બહુ જ મોટી બનાવવામાં આવી છે. સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર અહીંયાનું દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો ખાસ અહીંયાથી ખેડબ્રહ્મા કે અંબાજી જતા લોકો માટે એકદમ મસ્ત સુવિધા આરામ કરવાની અને રહેવા જમવાની બહુ જ મસ્ત જગ્યા છે. આ દેવ દરબાર આશ્રમમાં ગૌશાળા પણ આવેલી છે અને મોટો આશ્રમ છે. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ગૌ માતાનો સ્ટેચ્યુ અહીંયા એટલે કે સમાધિ છે અહીંયા. અને હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો ત્યાં જઈને તમને રામેશ્વર ભગવાનના દર્શન કરાવીશું. મિત્રો અહીંયા આજુબાજુ કુદરતી વાતાવરણ અને ડુંગરાળ વિસ્તાર અને કહેવાય છે ને કે હંમેશા શિવજીનું જે મંદિર હોય છે એ ગુફામાં જ હોય છે. તો અહીંયા પણ આવી જ ડુંગરમાં એક ગુફા આવેલી છે અને ગુફામાં રામેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર નજારો અહીંયાનો આપણને દેખાઈ રહ્યો છે. તો આપણે હવે ત્યાં જઈને ભગવાન શ્રીના દર્શન કરીશું. અહીંયાથી પગથિયા ચાલુ થાય છે અને અંદર ગુફામાં મંદિર છે એટલે આપણે ઉપર જઈને મહાદેવજીના દર્શન કરીશું. તો ચાલો અહીંયાથી ઉપર જઈને મહાદેવજીના દર્શન કરીએ. મિત્રો અહીંયા સંચાલકો દ્વારા ખૂબ જ સરસ અને સુંદર સુવિધા પગથિયાઓની કરવામાં આવી છે. મિત્રો થોડાક પગથિયાઓ આપણે અહીંયાથી ચડવા પડતા હોય છે. સામે તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત પગથિયા બનાવવામાં આવ્યા છે. કદાચ 100-150 આસપાસ પગથિયા અહીંયા હશે અને એટલા પગથિયા ચડીએ એટલે આપણે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જઈએ છીએ. ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક આ જગ્યા છે. મિત્રો આ જગ્યા એકદમ હાઈવે એટલે કે રોડને અડીને આવેલી છે એટલે અહીંયા આવવું એ સરળતા ભર્યું છે. એટલે ગમે ત્યારે અહીંયા મિત્રો અહીંયા થઈને નીકળીએ તો અહીંયા આવી શકીએ છીએ એવી આ જગ્યા છે. તો એકવાર અચૂકથી અહીંયા પધારશો અને મહાદેવના દર્શન કરશો એવી નમ્ર વિનંતી. એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો રામેશ્વર મહાદેવ મંદિર. મિત્રો એવું કહેવાય છે કે સ્વયંભૂ કુદરતી રીતે પ્રગટ થયેલા શિવલિંગ છે અહીંયા. અને મિત્રો એ શિવલિંગ વિશેનો અહીંયા ઇતિહાસ લખેલો છે. એમાં એવું લખ્યું છે કે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ઈડર સ્ટેટના સમયથી આવેલું એક પૌરાણિક મંદિર છે મિત્રો. અને સ્વયંભૂ શિવલિંગનો અહીં વાસ છે. તેનું કદ ઉત્તરોત્તર વધતું જાય છે. મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી દરમિયાન વર્ષ 1893ની ઈંટ અહીં મળી આવી છે. મિત્રો માતા ગુલાબગીરી અને પુત્ર ઉદયગીરી એમ બંને સંન્યાસી હોવાનું ઘટનાનું મંદિર સાક્ષી છે. પુત્ર ઉદયગીરી બાવજી એ જીવતા સમાધિ લેતા તળેટીમાં તેમના સમાધિ સ્થાનથી રચના કરીને ધર્મશાળાનું નિર્માણ નગારચી સમાજે ઈડરે કરી હતી. ગાઢ જંગલ અને વાઘ ઝરખની હાજરી હતી. તે કાળમાં લોકો પગપાળા પ્રવાસ ખેડતા હતા. મંદિરનો કૂવો હોવાથી ધર્મશાળા વટેમાર્ગોના રાત્રિ વિશ્રામનું સ્થાન હતું. મંદિરમાં છેલ્લે બિરાજતા નિરંજની અખાડાના ગુરુદેવ બલરામ ભારતીજી પણ એક વિભૂતિ હતા. તેમના વિશેની સત્ય હકીકત લોકજીભે ચર્ચાતી હતી. તે એકવાર તેમણે રામેશ્વર મહાદેવ દેવસ્થાનમાં પ્રવેશ કર્યો. તે સમયે કદી દેવસ્થાન સંકુલ બહાર તેમણે પગ નહોતો મૂક્યો. તેમણે વાલથી લોકો બકરીવાળા બાવા તરીકે ઓળખતા હતા. દિગ્વંત ગુરુદેવ તેમની બકરીઓ સાથે ડુંગર પર ભ્રમણ કરતા રહેતા હતા. ગુરુદેવ બલરામ ભારતીજી સમાધિ પણ તળેટીમાં મંદિરના પગથિયા નજીક ઊભી છે. મિત્રો તો મિત્રો આ હતો આ મંદિરનો અને શ્રી રામેશ્વર મહાદેવનો ઇતિહાસ. મિત્રો પ્રાચીન કાળથી જ તકતી કે ભીતો પર કોઈના નામની તકતી લગાવ્યા વિના ઈડર નગારચી સમાજ મંદિર પરંપરા નિભાવતો આવ્યો છે. મિત્રો ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે. તો તમે પણ કોઈક વાર અહીંયાથી ઈડરથી જો વડાલી જતા હોય તો વચ્ચે માર્ગમાં જ આ જગ્યા આવે છે. તો તમે પણ અચૂકથી એકવાર આ શિવલિંગના દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી. તો હવે આપણે સૌ સાથે મળીને અંદર મહાદેવજીના દર્શન કરીશું. ચાલો સૌ સાથે મળીને દર્શન કરીએ. મિત્રો અહીંયા જે ગુફાની નીચે મહાદેવજીનું શિવલિંગ છે એ ગુફાવાળો પથ્થર એકદમ શેષનાગ જેવો જ આપણને દેખાય છે. જેમ કે શિવલિંગ ઉપર શેષનાગ હોય છે એ રીતે જ આ પથ્થર
અહીંયા દેખાય છે આપણને. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટો પથ્થર છે ને પથ્થરની નીચે પથ્થર રૂપે શિવલિંગ અહીંયા છે અને અહીંયા તમે નંદી મહારાજ જોઈ રહ્યા છો અને હવે આપણે થોડાક નીચે બેસીને તમને એ શિવલિંગના દર્શન કરાવીશું. તો આવો સાથે મળીને આપણે શિવલિંગના દર્શન કરીએ મિત્રો અને ગુફાનો નજારો જોઈએ. મિત્રો અહીંયા એકદમ અલૌકિક અને અદ્ભુત દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે. જાણે સાક્ષાત શેષ નારાયણ શિવલિંગ ઉપર પોતાનું ફેણ ચડાવીને ઊભા હોય એવું આપણને દ્રશ્યમાન અહીંનું જગ્યા આપણને દ્રશ્યમાન થાય છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે પથ્થર રૂપે શિવલિંગ છે આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પથ્થર રૂપે આ શિવલિંગ પૂજાય છે અને બહુ જ મોટી વિશાળ ગુફા આપણને દેખાઈ રહી છે અને ખૂબ સુંદર એકદમ ઠંડકવાળી અને વર્ષો પુરાણી આ જગ્યા છે. આનો ઇતિહાસ બહુ ઉજળો છે મિત્રો. તો ખરેખર બહુ મજા આવે એવી આ જગ્યા છે. તો તમે પણ કોઈક વાર અચૂકથી આ જગ્યાએ દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છીએ અને નવા નવા લોકેશન બતાવવાના છીએ. તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી.